હેલો હેલો હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. કમ્પ્લીટ કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર કેટલામું તો કે 13મું આંકડાશાસ્ત્ર. એમાં આપણે ક્યાં હતું કે એમાં આપણે સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર 5 ની આડે ગાડે છે. કમ્પ્લીટ કે બેઝિક વાળા માટે આ ચેપ્ટર લડી લેવાનું થાય. કમ્પ્લીટ કે સ્વાધ્યાય 13.1 એમાં દાખલા નંબર 5 થી જેટલા હોય એટલે મારા ખ્યાલ મુજબ 9 છે. કે અને ખાસ કહું જાવું હોય તો અહીંયાથી જ વિડીયો મૂકીને જાઓ. આગળ જતા જાવ ને તો તમારી આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13 સ્વાધ્યાય 13.1 વધારે કઈ બોલવાનું થતું નથી. એમાં દાખલા નંબર 5 કે એક છૂટક વેપારી બજારમાં ફળના વેચનારા બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા છે. એના વર્ગે 50 થી 52, 53 થી 55. હવે પેલા શું કરવાનું તો કે આને વર્ગ કહેવાનું. આ 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. તો અહીંયા લખવાનું 50 થી 52, 53 થી 55, 56 થી 58, પછી 59 થી 61 અને પછી 62 થી 64. આ પેલી કોલમ આમાં કઈ હોય હંમેશા તો કે પેલી કોલમ હંમેશા કઈ હોય વર્ગની હોય. કઈ પેલી કેની વર્ગની. સમજાઈ ગયું કે આ રકમ માંથી લીધું વર્ગ કરીને 50, 52, 53 થી 56 આ લખ્યું બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો. પછી બીજી કેની હોય આવૃત્તિ, એને શું કહેવાય એફઆઈ. કેની બીજી કોલમ કેની હોય તો કે આવૃત્તિની હોય અને એને શું કહેવાય તો કે એને કહેવાય એફઆઈ. કમ્પ્લીટ માહિતી દો. એ ક્યાંથી લેવાનું તો કે આ 15, 110, 135, 115 ને 25. અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ, કઈ નથી મસ્ત દાખલા છે. 15 પછી 110, 135, 115 અને 25. અહીંયા સુધી કમ્પ્લીટ માહિતી દો. સમજાઈ ગયું. પેલા વર્ગ લઈએ 50 થી 52, 53 થી 55. મધ્યક શોધવાની આપણે રીતમાં ખૂંચે મરી કે 50 થી 52 તો એ વર્ગ લખ્યા. હવે આ આવૃત્તિ એફઆઈ એમાં શું કરવાનું તો કે હંમેશા સરવાળો કરવાનો. આ બધે 100, 200, 325 ને 50 ને 400 કેટલો આ બધાનો સરવાળો કેટલો થાય મેળો 400. પછી ત્રીજી કોલમ કેની હોય તો કે એક્સઆઈ ની. એક્સઆઈ એટલે શું થાય તો કે એક્સઆઈ એટલે મધ્ય કિંમત થાય. શું થાય સ્વીટહાર્ટ કે એક્સઆઈ એટલે મધ્ય કિંમત થાય. મધ્ય કિંમત મતલબ શું એ તો ખબર ને તો કે 50 અને 52 ની વચ્ચે શું આવે તો કે 50 અને 52 ની વચ્ચે કેટલા આવે તો કે 50 અને 52 હોય તો એની વચ્ચે 51 આવે. તો મધ્ય કિંમત કેટલી 51. એમ ના મેળાવે તો 50 અને 52 નો સરવાળો કરીને 2 વડે ભાંગી દેવાનું. 50, 52, 102 ભાગ્યા 2 એટલે 5 × 5 ને 51 કેટલા આવે 51. હવે જો આમાં ખાસ ધ્યાન રાખ. 50 ને 3 53, 53 ને 3 56, 56 ને 3 59, 59 ને 3 62. 3 3 વધે એનો મતલબ આમાં કેટલા 3 3 વધારવાના. સમજાય છે સ્વીટહાર્ટ? ખાસ ધ્યાન રાખશું તો કે 51 માં 3 નાખી તો 54, 54 માં 3 નાખી તો 57, 57 માં 3 નાખી તો 60 અને 60 માં 3 નાખી તો 63. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લઉં. પેલા વર્ગ લખ્યા, પછી આવૃત્તિ લખ્યું અને પછી લખ્યું એક્સઆઈ. ખાસ ધ્યાન રાખશું સ્વીટહાર્ટ, કાઈ નથી મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે કમ્પ્લીટ. હવે શું આવે તો કા એફઆઈ ભેગું યુઆઈ આવે અને કા તો એફઆઈ ભેગું ડીઆઈ આવે. સમજાય સ્વીટહાર્ટ? તો આપણે એફઆઈ ભેગું શું રાખશી તો કે આમાં એકવાર ડીઆઈ રાખીને ટ્રાય કરી લે. તો આ ડીઆઈ અહીંયા ખાસ ધ્યાન રાખજો. પેલી 3 કોલમ સમજે કે મેં હવે ડીઆઈ માં શું કરવાનું તો કે ગમે અહીંયાથી એ મૂકી દેવાનું. આ લીધો એ અહીંયા કેટલા એ બરાબર 57 લીધો તો 57 ની સામે રાખી દેવાના 0. કમ્પ્લીટ. હવે જો આ 57 માંથી 51 બાદ કરી તો 6 અને ઉપર રાખવાના માઇનસ. 57 માંથી 54 બાદ કરી તો 3 અને ઉપર રાખવાના માઇનસ. 60 માંથી 57 બાદ કરી તો 3 અને 63 માંથી 57 બાદ કરી તો 6. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લઉં. હાવ સ્મૂથ દાખલા છે કે આનાથી વિશેષ કે આનાથી ઓછા વધારે સ્મૂથ બીજું કાંઈ ન. અને છેલ્લી કોલમ શું હોય તો કે એફઆઈ ડીઆઈ. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લઉં. સમજી ગયું સ્વીટહાર્ટ? શું કરી તો કે છેલ્લી કોલમ કેની હોય તો કે એફઆઈ ડીઆઈ. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું ક્લિયર કે પેલા વર્ગ લખ્યા, પછી એફઆઈ, પછી
ડીઆઈ અને એફઆઈ ડીઆઈ. ડીઆઈ માં શું કર્યું તો કે એ લીધું 57 માંથી 51 બાદ કર્યા તો 6 ઉપર માઇનસ આવે એટલે -6. 57 માંથી 54 બાદ કર્યા તો 3 ઉપર માઇનસ આવે એટલે -3. 60 માંથી 57 જાય તો 3, 63 માંથી 57 જાય તો 6. હવે એફઆઈ ઇન્ટુ ડીઆઈ છે. જો એનો મતલબ શું તો કે એફઆઈ અને ડીઆઈ વાળી કોલમનો કરવાનો ગુણાકાર. આ 15 અને આ -6 નો ગુણાકાર. તો કે 15 છક 90, પણ એક જગ્યાએ ઓછા એટલે ઓછા ને. આ પછી 110 અને -3 નો ગુણાકાર. તો કે કેટલા થાય? 330. 110 ગુણ્યા 3 કરીએ એટલે 330. એમ નો જે 11 33 વાહેક મીંડો 0 હે તો ગમે એનો ગુણાકાર 0 હારે કેટલો થાય માની લો તો કે 0 થાય. આ 115 અને આ 3 તો કેટલા થાય? 115 તેરી 345. આટલું કમ્પ્લીટ માની લો. અહીંયા હે 25 અહીંયા હે 6 તો 25 છક કેટલા થાય? 150. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. સમજાણું? આ એફઆઈ અને અહીંયાથી ડીઆઈ આ બેનો ગુણાકાર કરી લેવો. ખાસ ધ્યાન રાખજો એફઆઈ ડીઆઈ કીએ તો એફઆઈ આ એફઆઈ અને આ ડીઆઈ ઈ બેનો ગુણાકાર. આ એફઆઈ અને આ ડીઆઈ ગુણાકાર. હવે જો આ બે કેવા છે તો કે બે માઇનસ વાળા અને આ બે કેવા છે? પ્લસ વાળા. તો કે માઇનસ વાળા અને પ્લસ વાળાનો કરી લેવાનો સરવાળો. તો કે આ કેટલો થાય? 420 થાય માઇનસ વાળા. 330 વત્તા 9 એટલે 420. પ્લસ વાળા કેટલા થાય? તો કે 5 9 ને 4 455. કમ્પ્લીટ માની લઉં. હવે આ બે ની કરી નાખવાની બાદબાકી. તો કેટલી આવે? 75. મોટાની નિશાની 495 મોટા એની આગળ પ્લસ તો અહીંયા પ્લસ. 95 સ્વીટ. આ બે નો સરવાળો કેટલો થયો? તો કે 495. તો અહીંયા લખ્યા 495. ઓછા આ બે નો સરવાળો કેટલો થયો? તો કે 420. તો ઓછા 420. હવે આ બે ની કઈ બાદબાકી તો કેટલા આવ્યા? 75. મોટાની નિશાની તો મોટા છે 495 ઈ પ્લસ તો આ 75 કેવા? પ્લસ. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. એફઆઈ માં કેટલા આવ્યા? તો કે 400 આવ્યા. પછી એફઆઈ ડીઆઈ માં કેટલા આવ્યા? 75 આવ્યા. આટલું ક્લિયર. તો કે આટલું ક્લિયર હોય તો હવે ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું. કેનું? તો કે મધ્યક. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? એટલું ક્લિયર હોય તો શું કરવાનું? સૂત્ર મૂકવાનું. એટલે થઈ ગયો દાખલો. હવે આ બધું શીખવું છે તમારે એકવાર. એક પેજની જગ્યા રાખતા ભૂલાઈ ગઈ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો. હવે જો આમાં એફઆઈ ડીઆઈ છે તો મધ્યકનું સૂત્ર શું થાય? x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આટલું સૂત્ર આવે. આમાં h આવે નહીં. તો કે એની જગ્યાએ કેટલા છે? 57. તો અહીંયા લખ્યા 57 પ્લસ ના પ્લસ. એફઆઈ ડીઆઈ કેટલું હોય? તો કે એફઆઈ ડીઆઈ છે 75. તો અહીંયા લખ્યા 75 છેદમાં એફઆઈ કેટલું છે સ્વીટહાર્ટ? તો કે છેદમાં એફઆઈ છે 400. તો અહીંયા લખ્યા 400. આટલું કમ્પ્લીટ માની લઉં. આટલું કમ્પ્લીટ હોય તો હવે સાદુરૂપ આપી દો એટલે થઈ ગયો દાખલો. અને સાદુરૂપ આપતા તમને મારા ખ્યાલ મુજબ આવડે. તો કે 57 વત્તા આ 25 તેરી 75 અને 25 16 કેટલા થાય? તો કે 25 16 400 થાય. તો કે 3 ના છેદમાં 100. હવે 57 વત્તા આ બેનો ભાગાકાર કરી નાખવાનો. કેમ કરવાનું? તો કે 3 ને અંદર રાખવાના, 16 ને બહાર રાખવાના. નકર એમાં બાળકો વધારે ભૂલ કરે તો કેટલા થાય? તો કે 16 એકુ 100. ભાગના લો એટલે પોઈન્ટ લીધો, પછી 16 એકુ 100. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે 30 માંથી 16 જાય તો કેટલા વધે? 14. અને 16 8 128 કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ સમજાઈ ગયું. હવે તો 0.18 મૂકી દેવો તો હાલશે. નકર એક આગળ જાઓ તો 0.183 આવશે. 57 વત્તા 18 એટલે 57.18. હાવ સિમ્પલ. કમ્પ્લીટ. એમ ના સમજાય તો 3 ભાગ્યા 16 કરી લેવાના. આમ 3 અને આમાં ભાગ્યા 16. ભાગના લે એટલે પોઈન્ટ. અહીંયા 0. 16 એકુ 16. કેટલા વધે? 14. 16 8 128. 12 વધે. કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. તો કે કેટલા? 57 વત્તા 0.18 એટલે કેટલા? 57.18. હાવ સિમ્પલ સ્મૂથ દાખલા. કમ્પ્લીટ. આનાથી વધારે સ્મૂથ કાંઈ હોય નહીં. તમે જે મોબાઈલમાં જોતા હો ને એ નહીં. કમ્પ્લીટ માની લો. ત્યાર પછીનો દાખલો શું હોય? તો કે નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તો વર્ગ એ 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. તો પેલા હું લખશું? તો કે સૌથી પહેલા લખશું વર્ગ અને એક કરી લે હું લીટર. કેટલા? 100 થી 150. તો આ 100 થી નથી 100 થી 150, 150 થી 200, 200 થી 250,
250 થી 300 અને 300 થી 350 આટલું કમ્પ્લીટ મારી લઉં આ લખી નાખ્યા પછી બીજું શું હોય તો કે આવૃત્તિ એને શું કહેવાય એફઆઈ એફઆઈ માટે શું હોય ખાસ ધ્યાન રાખશું એમાં આ લખવાનું 4 5 12 2 2 4 5 12 2 2 હવે હું કરી નાખવાનું તો કે આ બધેનો સરવાળો 9 ને 12 ને 25 કમ્પ્લીટ આ બધેનો કેટલો સરવાળો થાય 5 ને 4 9 9 ને 12 ને 4 25 સમજાઈ ગયું 5 ને 4 9 9 ને 12 21 4 25 કમ્પ્લીટ પછી ત્રીજી કોલમ શું હોય તો કે એક્સઆઈ એક્સઆઈ એટલે શું થાય તો કે એક્સઆઈ એટલે થાય મધ્ય કિંમત શું થાય એક્સઆઈ એટલે મધ્ય કિંમત થાય કોની મધ્ય કિંમત સ્વીટહાર્ટ તો કે જે રકમ આપેલી હોય ને એની 100 થી 150 હોય તો એની મધ્ય કિંમત કેટલી તો કે 100 થી 150 ની વચ્ચે કેટલા આવે 125 તો અહીંયા લખવાનું 125 હવે આમાં જોવાનું કેટલા કેટલા વધે છે તો 50 50 વધે તો આમાં 50 50 વધારજો 125 વત્તા 50 75 225 275 અને 300 અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો શું કર્યું સમજાણું કે 100 થી 150 ની મધ્ય કિંમત એમ શોધતા ના આવડે તો કે 100 વત્તા 150 એને ભાગ્યા 2 એટલે 250 ભાગ્યા 2 તો કે 2 એકુ 2 2 દુ 4 ને 2 50 125 આવે કેટલા તો 125 થયા હવે આમાં કેટલા કેટલા વધે તો કે આમાં 50 50 વધે તો હવે આમાં 50 50 વધારે દેવાના 125 માં 50 નાખી તો 175 એમાં 50 નાખી તો 225 એમાં 50 નાખી તો 275 એમાં 50 નાખી તો 325 કમ્પ્લીટ હવે આ જોઈ લઈ કે આ 150 અહીંયા 150 આની ઉર્ધ્વ સીમા અને આની અધો સીમા હરકી આની ઉર્ધ્વ અને આની અધો હરકી આની ઉર્ધ્વ અને આની અધો હરકી તો જો ઉલ્લેખ ન કરેલો હોય ને તો યુઆઈ કરાય હું સમજાઈ ગયું સ્વીટહાર્ટ જો ઉલ્લેખ કરેલ ન હોય તો શું કરવાનું તો યુઆઈ કરવાનું શા માટે તો કે હલવું પડે એટલે ઓકે ભાઈ લો અહીંયા સુધી કમ્પ્લીટ હવે યુઆઈ માં શું કરવાનું તો કે આમાંથી વચ્ચે ધાર લે ગમે આ ધારી શકો પણ આપણે વચ્ચે ધારી દર વખતે તો કે એ અહીંયા એની સામે 0 ઉપર -1 ને -2 નીચે 1 ને 2 ઉપર -1 -2 આગળ કોલમ હોય તો 3 4 5 6 નીચે 1 2 3 4 5 6 ઈ જેટલી કોલમ હોય એટલી છેલ્લું શું થાય તો કે છેલ્લું થાય એફઆઈ અને યુઆઈ મતલબ શું તો કે એફઆઈ અને યુઆઈ નો કરવાનો ગુણાકાર કેનો એફઆઈ અને યુઆઈ નો કરવાનો ગુણાકાર કેવી રીતના કરશું તો કે જ્યાં એફઆઈ દેખાય એનો અને જ્યાં યુઆઈ દેખાય એનો બેનો કરી નાખવાનો ગુણાકાર તો કે 4 ગુણ્યા -2 એટલે 4 દુ -8 આટલું કમ્પ્લીટ 5 ગુણ્યા -1 એટલે 5 એકુ -5 અહીંયા 0 પછી 2 ગુણ્યા 1 એટલે 2 એકુ 2 અને 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 આટલું કમ્પ્લીટ હવે જો આમાં આ બે ઓછા વાળા આ બે વત્તા વાળા ઓછા વાળા કેટલા છે તો કે 8 ને 5 13 અને વત્તા વાળા કેટલા છે તો કે 4 ને 2 6 13 માં શોધે તો 7 અને મોટાની નિશાની ઓછા વધારે છે 13 ઈ વધારે એટલે અહીંયા કેવા નિશાની એ માઈનસ અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો કે હવે મૂકી દેવાનું સૂત્ર ધારેલા મધ્યક વાળી રીત કરી એટલે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h a બરાબર કેટલું થયું તો કોષ્ટકમાં જોઈ લેવાનું કેટલું થયું a બરાબર 225 તો અહીંયા લખવાના 225 પ્લસ FIUI કેટલું આવ્યું હતું તો કે FIUI આવ્યું હતું -7 અને FI કેટલું હતું 25 એમ ન સમજાય ને તો કે આ FIUI વાળી કોલમમાં જોવાનું કેટલા આવ્યા હતા -7 અને FI વાળીમાં કેટલા આવ્યા હતા 25 તો અહીંયા -7 ના છેદમાં 25 અને એ જ એટલે ગાળો કેટલાનો ગાળો છે બધાયમાં 50 50 નો ગાળો એટલે ગુણ્યા 50 એમ ન સમજાય તો આ 150 માંથી 100 જાય તો 50 200 માંથી 150 જાય તો 50 અને આ 50 50 વધે એટલે ગાળો કેટલો થયો 50 નો મતલબ h એટલે કેટલા 50 કમ્પ્લીટ હવે આના શું કરી નાખવાના તો કે આના માઇલવ કરી નાખવાના છેદ ઉડાડી દેવાના હવે જો આ બેના છેદ ઉડે 25 દુ 50 અહીંયા સુધી કમ્પ્લીટ હવે અહીંયા વૈતા 225 તો આ 225 વત્તા ઓછા ઓછા અને 7 નો 2 નો શું થાય સ્વીટહાર્ટ ગુણાકાર તો 7 દુ 14 225 માંથી 14 જાય તો કેટલા વધે માઇલવ તો કે 211 વધે 211 વધે એનો મતલબ શું થયું તો કે આ દાખલાનો જવાબ કેટલો થશે તો કે આ દાખલાનો જવાબ 211 ઓકે સ્વીટહાર્ટ અહીંયા સુધી કમ્પ્લીટ કે આ શું હોય તો કે ધારેલા મધ્યકનું સૂત્ર સમજી ગયું સ્વીટહાર્ટ
આ હું x બાર બરાબર a વત્તા સિગ્મા fi y છે તમારે સિગ્મા fi ગુણ્યા h સમજાય છે? ન સમજાય ને તો તમારી આંખ ખુલ્લી રાખો. છતાંય ન સમજાય, આંખનું કહેતોય નથી જો કે, છતાંય ન સમજાય તો તમારા કાન ખુલ્લા રાખ. છતાંય ના, કાનનોય નથી કહેતો. બધી વસ્તુ તમારી જેટલી જેટલી ઇન્દ્રિયો હોય ને એ બધી ખુલ્લી રાખી, આંખ, નાક, કાન, ગામ બધું ખુલ્લું રાખશે અને અહીંયા ધ્યાન રાખશું. એક વારમાં ન સમજાય તો બીજી વાર જોઈએ, રિવર્સ કરીએ વિડીયો. બીજી વારમાં ન સમજાય તો ત્રીજી વાર જોઈએ, પાછો રિવર્સ કરી. પણ જો મૂકીને જાવ ને તો પ્રોબ્લેમ થશે. સમજાઈ ગયું સ્વીટર? આપણે મહેનત કોના હાટું ખાસ કરીએ છીએ તો કે એક વ્યક્તિ જે 50 ડિગ્રીમાં મારા હાટું ગહાવે ને એ વ્યક્તિ હાટું મહેનત કરવાની, કે નોકરી કરીશ કે જોબ મેળવી લઈશ ને હું મારો પોતાનો બિઝનેસ કરી લઈશ. આ બધી વસ્તુ પછીની છે. પણ અત્યારે હું તો કે અત્યારે એક વ્યક્તિ છે જે મારી પાછળ તનતોડ મહેનત કરે, કે મારી ફી ભરવા હાટું પોતાની હાવ ગહાવી નાખે, તો કે ઈ વ્યક્તિ માટે, કે ઈ વ્યક્તિને સેટિસ્ફેક્શન મળે ને એના હાટું મહેનત કરવાની, કે 2 કલાક 3 કલાક 5 કલાક પ્રેક્ટિસ કરવાની. 2 વાર 5 વાર 10 વાર 15 વાર, ન આવડે તો 50 વાર પ્રેક્ટિસ કરવાની તૈયારી રાખવાની. જો પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ તમારી તોડી નાખશે. સમજાઈ ગયું સ્વીટર? કે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે માની લો, અને પ્રેક્ટિસ તમે કરો એમાં મજા આવશે. પ્રેક્ટિસ તમારો બાપ કરશે ને ક્રિકેટની તમારી હારે, તો એની પાસે બોલ નહીં હોય, ખાલી હાથમાં બેટ જ હશે. કે ત્યાર પછીનો દાખલો, એક ચોક્કસ વિસ્તારના શહેરના 30 વિસ્તારોમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાનું પ્રમાણ એ જી હોય. આપણે ડાયરેક્ટ કરવાનું વર્ગથી મુહૂર્ત. તો આ લખ્યા વર્ગ કેટલા છે? 0 થી 0.04, પછી 0.04 થી 0.08, પછી 0.08 થી 0.12, અને 12 થી 16, અને 16 થી 20, અને 0.20 થી 0.24. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટર. આ શું કહ્યું તો કે આ આપણે રકમમાંથી વર્ગ લખ્યા. કમ્પ્લીટ સ્વીટી. કે ત્યાર પછી શું હોય તો કે વર્ગ પછી હોય આવૃત્તિ. એ ક્યાં હોય તો કે એ રકમમાં હોય. 4 9 9 4 9 9 2 4 ને 2. આ બધાને માલ લેવાનો ટોટલ 18 4 22 ને 30. કેટલા? 30. કે આ બધાનો શું કરવાનો? મારી દેવાનો ટોટલ. કેવી રીતના તો કે સરવાળો કરી. એમ ન સમજાય તો રકમમાં હોય ને તો રકમમાં ગોતી લ્યો તો બહુ પડે. અહીંયા સુધી કમ્પ્લીટ. પેલી 2 કોલમ સમજાઈ ગઈ. પેલામાં શું આવે તો કે વર્ગ આવે. વર્ગ ક્યાંથી આવે તો કે જે આમાં રકમમાં હોય ને ઈ. પછી બીજી કોલમ હોય આવૃત્તિ. ઈ ક્યાંથી આવે તો કે રકમમાં હોય. ત્રીજી કોલમ શું હોય તો કે મધ્ય કિંમત ની એક્સાઈ. મધ્ય કિંમત એટલે શું તો કે જે સંખ્યા આપેલી હોય ને એની વચ્ચેની કિંમત. કે 0 થી 0.04 માં કેટલી? આ 0 થી 0.04 હોય તો બેનો કરી નાખવાનો સરવાળો. 0 વત્તા 0.04 એના અડધા કરવાના. તો કે 0 વત્તા 0.4 એટલે 0.4 છેદમાં 2. બેનો ભાગાકાર કરી તો 0.02. એમ નામ છે તો 0 વત્તા 4, 4 ના અડધા 2, જેટલા પછી પોઈન્ટ હોય એટલા પછી મૂકી દેવાના. તો 0.02. હવે જો આમાં વધે કેટલા છે? 0 થી 0.4 થયા, 0.8 થયા, 0.12 થયા, 16 થયા અને 20 થયા. એનો મતલબ 0.04 વધે. તો આમાં 4 ઉમેરતા હોય. 0.02 માં 4 નાખીએ એટલે 0.06, 6 માં 4 નાખીએ એટલે 10, 10 માં 4 નાખીએ એટલે 14, 14 માં 4 નાખીએ એટલે 18, 18 ના 4 નાખીએ એટલે 22. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. સમજાઈ ગયું સ્વીટ? કેમ થાય? અહીંયા સુધી ક્લિયર? ત્યાર પછી શું થાય તો કે ત્યાર પછી આગળનું સ્ટેપ થઈ જાય. કેવી રીતના તો કે વર્ગ થઈ ગયા, એફઆઈ થઈ ગયા, એક્સઆઈ થઈ ગયા. હવે યુઆઈ કરવું હોય તો થાય. આ સતત 0.4, અહીં 0.4. આની અધ અને એકની ઉધ્વ સીમા બે કેવી છે? હરકી. આમાંય હરકી, આમાંય હરકી, આમાંય હરકી, આમાંય હરકી. તો શું રાખવાનું? યુઆઈ રાખવાનું. યુઆઈ કેમ થાય સ્વીટી? તો કે યુઆઈ માં શું કરવાનું તો એક જગ્યાએ ધારી લેવાનો એ. આ ધારી કે અહીંયા ધારી લીધો એ, તો અહીંયા લખ્યા એ. એની સામે કેટલા? 0. ઉપર શું આવે? માઇનસ માં જવાબ. -1, -2 ને -3. નીચે શું આવે? +1 ને 2. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ. તો કે અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો હવે જાજુ બાકી રહ્યું નથી. અને છેલ્લી કોલમ શું આવે તો કે છેલ્લી કોલમ આવે એફઆઈ અને
યુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ નો કરવાનો ગુણાકાર. કેવી રીતના? એફઆઈ અને યુઆઈ નો કરવાનો ગુણાકાર. હા, હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. આટલું કમ્પ્લીટ. પેલા વર્ગ લેખા, આવૃત્તિ લેખા, એકસા એટલે મધ્ય કિંમત. બે સંખ્યા હોય એના સરવાળો કરીને અડધા, પછી જેટલા વધતા હોય એટલા વધારતો જાવ. હવે એફઆઈ અને યુઆઈ, તો કે એફઆઈ માં 4 હે, યુઆઈ માં -3 હે, તો કે 4 તેરી -12. પછી એફઆઈ માં 9 હે, અહીંયા -2 હે, તો કે 9 દુ -18. પછી એફઆઈ માં 9 હે, અહીંયા -1 હે, તો કે 9 એકુ -9 ને અહીંયા 0. આમાં 4 ગુણ્યા 1 એટલે 4 એકુ 4, અને અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. તો કે હવે આ બધે ઓછા વાળા 3 હે, તો ત્રણેયનો કરી નાખવાનો સરવાળો. ઓછા વાળા જેટલા હોય એટલાનો સરવાળો, અને વધતા વાળા જેટલા હોય એટલો સરવાળો. 0 લખવાનો નહીં, તો વધતા વાળા છે 4 ને 4 8. ઓછા વાળા કેટલા છે? તો કે 30 ને 9 39. તો કે 39 ઓછા વાળા, તો અહીંયા લખો -39. વધતા વાળા છે 4 ને 4 8, આ બે, તો અહીંયા લખ્યા 8. 39 માંથી 8 જાય તો કેટલા વધે? 31. અને મોટાની નિશાની, તો કે અહીંયા -31. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. સમજાઈ ગયું હું કહ્યું? આ ખાસ ધ્યાન રાખજો, આમાં જ પ્રોબ્લેમ થશે. બીજે મારા ખ્યાલ મુજબ પ્રોબ્લેમ થાય એવું કઈ છે નહીં. જો કે પ્રોબ્લેમ થાય એવું કઈ છે જ નહીં, પણ છતાંય પ્રેક્ટિસ કરતી હોય તો થઈ શકે. અને થાય તોય કેમાં? તો કે એક આ દાખલામાં એક આ કોલમમાં થવી થાય, બાકી થાય નહીં. થાય ને તો તમારામાં ધૂળ પડે એમ કહું. આ એ બરાબર. હવે શું કરવાનું? તો કે મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું. થઈ ગયો દાખલો. શું? તો કે મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું એટલે દાખલો કમ્પ્લીટ. હાલો, મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ શું થઈ ગયું? તો કે આ મધ્યકનું સૂત્ર થઈ ગયું. હવે a બરાબર આપણે કેટલા થઈ રહ્યા હતા? કયો જોઈએ? a બરાબર આપણે થઈ રહ્યા હતા 0.14. તો અહીંયા a બરાબર કેટલા કરી નાખવાના? એની જગ્યાએ 0.14 વત્તા એફઆઈ યુઆઈ કેટલો આવ્યો હતો? તો કે -31 છેદમાં એફઆઈ કેટલું આવ્યું હતું? એક વાર જોઈ લેવાનું. તો કે એફઆઈ યુઆઈ આવ્યું હતું -31, અને એફઆઈ કેટલું છે? 30. તો અહીંયા લખી નાખવાનું -31 છેદમાં 30 ગુણ્યા એજ કેટલો ગાળો હતો? કે 0.04. પેલો વર્ગ છે ને 0 થી 0.4, એટલે ગાળો કેટલો થયો? તો કે 0.04. અહીંયાથી સાદું રૂપ આપી દો એટલે દાખલો થઈ ગયો ક્લિયર. તો કે આ 0.14 એમનો પ્લસ 31 છેદમાં 30 એમનો ગુણ્યા આનો પોઈન્ટ કાઢી નાખો. 0.4 નો પોઈન્ટ કાઢી દો, 4 2 પછી પોઈન્ટ એટલે કેટલા મિનિટ આવે? 2. અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા માઇનસ હતો તો અહીંયા માઇનસ 0.14 એમનો, પછી વત્તા ઓછા ઓછા તો અહીંયા ઓછા 31 અને 4 નો કરી નાખવાનો ગુણાકાર. તો કે 31 ચોક કેટલા થાય? તો કે 124 છેદમાં 30 ગુણ્યા 100 એટલે કેટલા? 3000. આટલું કમ્પ્લીટ માં લો. હવે 124 ભાગ્યા 30000 કર, 3000 કરી નાખો એટલે થઈ જાય. આ ઇન્ટરનેશનલ રેટ 124 ભાગ્યા 3000. ભાગ ના લે એટલે લીધો પોઈન્ટ લીધો એનું એક શૂન્ય. હજી ભાગ ના લે કારણ કે 1240 છે, અહીંયા એક મૂક્યું શૂન્ય અને અહીંયા 0. હવે 3 નો પાડો 12 સુધી, 3 ચોક 12000. તો 12400 માંથી 12000 જાય તો ખાલી 400 ને 0 3 એકુ 3, તો કેટલો આવે? 0.041. આ બેનો ભાગાકાર તો કે 0.14 ઓછા 0.041. હવે આ બે ની કરી નાખવાની બાદ બાકી તો કેટલી આવશે? તો કે 0.14 ઓછા 0.041. તો આ 0.041 અહીંયા માંથી મૂકી દેવાનું શું? 0 માંથી 1 ના જાય તો અહીંયાથી આપણે ભાગાકાર બાદ બાકીની ઇન્ટરનેશનલ રીત કરશું. અહીંયા 10, અહીંયા છેકો મારીને ઓછા 10 હોય તો 10 મીંડા 1 2 3 4 5 6 7 8 9 10. નીચે 1 છે તો 1 છેકી નાખો. 10 માંથી 1 જાય તો કેટલા વધે? 9. હવે 3 માંથી 4 ના જાય તો 3 ની માંથી લેવાનો 10 કો, એ 1 છેકો મારીને ઓછો કરવાનો. 10 કરવાના પછી 3 લીટા કર. આ 10 હતા ને 1 2 3. હવે નીચે 4 છે, 4 છેકી નાખ. 1 2 3 ને 4 છેકી નાખ. હવે કેટલા વધે? તો કે 9 વધે. તો અહીંયા 9. 0 માંથી 0 જાય તો 0, પોઈન્ટ નો પોઈન્ટ, 0 માંથી 0 જાય તો 0. એટલે જવાબ કેટલો આવશે? તો કે 0.09. ઓકે સ્વીટી, અહીંયા સુધી કમ્પ્લીટ મારી લઉં. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, મસ્ત દાખલો હોય એવું હોય તો પાછું એટલું કરી નાખી. કેવી રીતના થાય? તો કે જોઈએ. પાછું એકવાર જોઈ લઈએ.
અને ખાસ ધ્યાન રાખીએ આપણે કોના હાટું ગુચે મળીએ નહીં ખબર. હાલો હવે અહીંયા હું કર્યું તો કે આ 0.14 એમનો પાછું વત્તા ઓછા ઓછા 31/30 ગુણ્યા આના પોઈન્ટ કાઢી તો 0.4 ના પોઈન્ટ કાઢી 4 કેટલા પછી પોઈન્ટ છે 2 પછી એટલે કેટલા મીંડા 2 અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે 0.14 એમનો ઓછા 31 ને 4 નો ગુણાકાર તો 31 તો કે 124 30 નો 100 નો ગુણાકાર એટલે કેટલો 3 કમ્પ્લીટ. 0.14 એમનો 124 ભાગ્યા કરવાના 3000 ભાગના એટલે લીધો પોઈન્ટ નો અહીંયા મૂક્યો હજી ભાગના એટલે 0 અહીંયા પાછો 0 3 12,000 12,400 માંથી 12 જાય તો ખાલી 400 ઉપરથી એવો 0 3 એકુ 3000 કેટલા આવે તો 0.041 તો 0.14 ઓછા 0.041 બે ની બાદબાકી કરી તો કેટલી આવે 0.09 સમજાઈ ગયું સ્વીટહાર્ટ. કાંઈ નથી, મસ્ત દાખલા હે, સ્મૂથ દાખલા હે, ન હોય તો બનાવો એની બેનને પ્રેક્ટિસ કરીને. ઓકે સ્વીટહાર્ટ. ત્યાર પછીનો દાખલો શું હોય કે ત્યાર પછીનો દાખલો હોય એક વર્ગની સમગ્ર સત્ર 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી આ હે. વર્ગ 0 થી 6 થી 10 10 થી 14 14 થી 20 અહીંયા લખવાનું વર્ગ 0 થી 6 6 થી 10 10 થી 14 પછી 14 થી 20 પછી 20 થી 28 પછી 28 થી 38 અને પછી 38 થી 40. હવે જો આવા દાખલામાં એટલું યાદ રાખવાનું વર્ગ લંબાઈ બધેમાં લાંબા ટૂંકી છે. જો વર્ગ લંબાઈ કેવી છે બધામાં લાંબા ટૂંકી છે. આમાં 0 થી 6 વધે 6 થી 10 એટલે 4 વધ્યા 10 થી 14 એટલે પાછા 4 વધ્યા 14 થી 20 એટલે 6 વધ્યા 20 થી 28 એટલે 8 વધ્યા 28 થી 38 એટલે 10 વધ્યા. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. 38 થી 40 28 થી 38 કઈ લોચો નહીં 0 6 6 10 10 14 28 થી 20 થી 28 બરાબર જ છે. પછી બીજું શું હોય તો કે આવૃત્તિ એફઆઈ. આવૃત્તિ એફઆઈ કેવી રીતના થાય સ્વીટહાર્ટ તો કે એ રકમમાં હોય. થોડીક વાર લાગે 11 10 7 4 4 3 11 10 7 4 4 3 ને એક આ બધીનો માર લેવાનો ટોટલ 20 ને 7 27 28 ને 4 32 ને 5 40 અહીંયા કેટલા લખવાના 40 સમજાઈ ગયું. એમ ના હોય તો રકમમાં આપેલા છે. એક વર્ગના સત્રના 40 વિદ્યાર્થી. ત્રીજું હોય તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કોની તો કે રકમમાં જે વર્ગ આપેલો હોય એ બે વર્ગની વચ્ચે આવતી સંખ્યા એટલે મધ્ય કિંમત. જેમ કે આમાં 0 થી 6 હોય તો 0 થી 6 ની વચ્ચે શું આવે 3. એમ ના સમજાય તો 0 વત્તા 6 એને ભાગ્યા 2 0 વત્તા 6 એને ભાગ્યા 2 એટલે કેટલા થાય. પછી આમાં 6 થી 10 હોય તો કેટલા એની વચ્ચે આવે 8 આવે. એમ ન સમજાય તો કે આમાં ટૂંકમાં જો 0 થી 6 વધ્યા ને કમ્પ્લીટ. હવે 6 ને 10 16 ભાગ્યા કેટલા કરવાના તો કે 16 ભાગ્યા 2 કરવાના એટલે 8 આવે. પછી આ 10 ને 14 ની વચ્ચે શું આવે તો કે 12 આવે. એમ ના સમજાય તો કે 10 ને 14 નો કરી નાખવાનો સરવાળો કરી અને અડધા કરી નાખવાનો તો કે 10 ને 14 24 24 ના અડધા 12. આ 20 અને 14 ની વચ્ચે શું આવે તો કે એની વચ્ચે 17 આવે. એમ ના સમજાય તો કે 20 અને 14 નો સરવાળો 34 ભાગ્યા 2 એટલે 17. પછી આમાં 20 ને 48 એટલે 28 એની વચ્ચે શું આવે તો કે 24. એમ ના સમજાય તો કે 20 વત્તા 28 ભાગ્યા 2 એટલે કેટલા થાય તો કે 24 થાય. 20 ને 28 48 એને ભાગ્યા 2 એટલે 24. આ 38 થી 28 એમાં બે ની વચ્ચે કેટલા આવે તો કે 38 વત્તા 28 કરી લેવાના. ન સમજાય તો એને ભાગ્યા કરી નાખવાના 2 તો કેટલા થાય 66 એને ભાગ્યા 2 એટલે કેટલા 33. ખબર તો અહીંયા કેટલા કરી નાખવાના 33. સમજાઈ ગયું માઇલર. આમાં 40 ને 38 ની વચ્ચે શું આવે તો કે 39. એમ ના સમજાય તો કે 38 વત્તા 40 ભાગ્યા 2 તો કેટલા થાય તો કે 4 ને 3 7 ને 8 78 ભાગ્યા 2 એટલે 39 તો 78. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. મધ્ય કિંમત સમજાઈ ગઈ. હવે આમાંથી જો ડીઆઈ રાખીએ. ડીઆઈ શા માટે સ્વીટી તો કે આમાં વર્ગ લંબાઈ ક્યાંક 0 થી 6 થાય 6 થી 10 થાય 10 થી 14 થાય 14 થી 20 થાય 20 થી 28 થાય 28 થી 38 થાય. એટલે વર્ગ લંબાઈ ઉપર નીચે થાય કે વર્ગ લંબાઈ શું થાય તો કે વર્ગ લંબાઈ આગળ પાછળ થાય છે. તો કે વર્ગ લંબાઈ આગળ થાય ને એટલે મજા ના આવે તો ડીઆઈ માં કાંઈ કાસ રીએ નહીં. એટલે વર્ગ લંબાઈની કાસ મટાડવા હાટુ આપણે શું રાખશે
ડી વચ્ચેથી ગમે એ ધાર લ્યો, ઉપર ધાર લ્યો, નીચે ધાર લ્યો, અહીંયા મન થાય અહીંયા ધાર લ્યો તો આપણે અહીંયા 17 થઈ રહ્યો એ અને શું કહી લે એની સામે 0. હવે આમાં શું કરવાનું તો કે 17 માંથી 3 કરવાના બાદ સમજાઈ ગયું સ્વીટ? 17 માંથી 3 જાય તો 14 મોટાની નિશાની. પછી 17 માંથી 8 કરવાના બાદ તો 17 માંથી 8 જાય તો 9. 12 માંથી 17 કરવાના બાદ 17 માંથી 12 જાય તો 5. ખબર ઉપર બધા માઇનસ માં આવે. પછી આ 24 માંથી 17 કરવાના બાદ તો કેટલા વધે? 7. પછી 33 માંથી 17 કરવાના બાદ તો કેટલા વધે? 16. ખબર અને 39 માંથી 17 કરવાના બાદ તો કેટલા વધે? 1. સમજાઈ ગયું? 9 માં 7 2, 3 માં 1 દે તો 2. કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. હવે શું આવે તો કે fi અને d. કમ્પ્લીટ. છેલ્લી કોલમ શું આવે તો કે fi ui હોય તો fi ui અને di હોય તો fi di. કમ્પ્લીટ માં લો. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ તો કે કમ્પ્લીટ હોય તો કે હવે fi ને di નો ગુણાકાર તો કે fi માં 11 છે, di માં 14 તો કે 11 14 154. 11 10 100 ને 14 10 140 ને એમાં 14 નાખીએ એટલે 154. 10 નવા 90 પણ કેવા? ઓછા. પછી 7 50 35 પણ કેવા? ઓછા. 0 આવ્યો તો પૂરો કા 0 આવે કેટલો થઈ જાય? 0. 7 ચોક 28. પછી 16 તેરી 48 અને પછી 21 એકુ 21. આ ત્રણ કેવા છે તો કે આ ત્રણ પ્લસ છે, આ ત્રણ કેવા છે તો કે માઇનસ. માઇનસ વાળાનો સરવાળો કરી લેવાનો અને પ્લસ વાળાનો સરવાળો તો કે માઇનસ વાળાનો સરવાળો કરી તો કે જો અહીંયા 5 ને 4 9, 9 ને 14 ને 3 17 નો સાતડો બધા 1 ને 1 2. માઇનસ વાળા કેટલા થયા? 219. પ્લસ વાળા કરી તો 16 ને 1 17 નો સાતડો બધા 1. પછી 4 ને 4 8 ને 1 9. હવે આ બે ની શું કરી નાખવાની બાદ બાકી? 9 માં 7 જાય તો 2, અહીંયા લીધો 10 કો. 17 માં 9 જાય તો 8 અને અહીંયા એકડો અને મોટાની નિશાની એટલે કેટલા આવશે? ઓછા 182. સમજાણું સ્વીટ? પેલા શું કર્યું તો કે પેલા જે આ માઇનસ વાળા હતા ને આ ત્રણ એનો સરવાળો કર્યો કેટલો થયો કે 219. પછી એની નીચે આ જે પ્લસ વાળા હતા ને એ ત્રણે ત્રણ નો સરવાળો કર્યો કેટલો થયો તો કે 97. હવે એ બે ની બાદ બાકી કરી નાખી. 9 માં 7 જાય તો 2, 17 માં 9 જાય તો 8, 1 માંથી 0 જાય તો 1 અને મોટાની નિશાની એટલે ઓછા 182. હવે આમાંથી યાદ રાખશું fi અને યાદ રાખશું fi di અને 1 કમ્પ્લીટ. તો આગળ જઈએ તો શું થાય સ્વીટી તો કે આગળ જાઉં તો દાખલો થાય x બાર બરાબર આ સૂત્ર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi di વાળામાં h આવે નહીં તો કે a બરાબર આપણે કેટલા થઈ રહ્યા હતા? 17. એમ ન સમજાય તો કે a વાળું કાઢી લેવાનું. a બરાબર કેટલા થઈ રહ્યા હતા? 17. પછી fi di ઓછા 182 ના 40 તો અહીંયા લખી નાખવાનું fi di હોય 182 અને fi હતા 40 તો અહીંયા લખ્યા 4. અહીંયા સુધી કમ્પ્લીટ માં લાવ. કાઈ નથી, મસ્ત દાખલા હે, સ્મૂથ દાખલા હે. 17 એમનો પ્લસ 182 ભાગ્યા 40 કરી નાખવાનું. એમનો ડાયરેક્ટ થાય તો ડાયરેક્ટ નકર 182 ભાગ્યા 40 તો કે ચોકે ચોકે 16 કેટલા વિધા 22 ભાગના એટલે પોઈન્ટ. અહીંયા 40 50 200 20 વિધા 40 50 200 એટલે 4.55 કેટલા તો કે 4.55. 17 ને 4 21.55. ઓકે સ્વીટહાર્ટ, હાવ સ્મૂથ દાખલા છે કે આમાં કઈ એવું બધું છે નહીં. સામાન્ય સાદું રૂપ આપવાનું હોય અને સાદું રૂપ મારા ખ્યાલ મુજબ તમારા જેવી હસ્તી હોય જે મોબાઈલની માસ્ટર હોય કે જે કોમ્પ્યુટરની માસ્ટર હોય એને આવું સાદું રૂપ આપતા મારે ના શીખવાડવું પડે અને આવડતું જ હોય. મારા ખ્યાલ તમને એવી વસ્તુ આવડે છે, મને ખબર છે બધી. તમને હું આવડે ને તમે મારે કઈ ચોખવટ કરવી નથી કમ્પ્લીટ. ત્યાર પછીનો દાખલો શું થાય તો કે ત્યાર પછીનો છેલ્લો દાખલો છે હાલો કે એક કોષ્ટક 35 શહેરના વિસ્તારોનો સાક્ષરતા દર છે એમાં વર્ગ છે 45 થી 55, 55 થી 65 એમ 95 હોય તો કે 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 55 કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? અહીંયા પહેલા શું કર્યું તો કે વર્ગ લખ્યા. પછી બીજી કોલમ કેની હોય તો કે બીજી કોલમ આવૃત્તિની હોય. ત્રીજી કોલમ કેની હોય તો કે મધ્ય કિંમતની હોય. ચોથી કોલમ કેની હોય તો કે યુ અથવા ડીઆઈ ની હોય. અને પાંચમી કોલમ કેની હોય તો કે એફઆઈ અથવા ડીઆઈ, એફઆઈ ડીઆઈ કમ્પ્લીટ.
હવે અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું તો બીજી કોલમ ઉપર જાય આવૃત્તિ, તો આ લખવાના 3 10 11 8 3 સોરી એફઆઈ 3 10 11 8 અને 3 આ બધીનો માલ લેવાનો ટોટલ 20 ને 8 28 ને 35 કમ્પ્લીટ. આ બધીનો સરવાળો કેટલો થાય 35. જો ન આવડે તો રકમમાં છે હાઈ ગયું 35 કમ્પ્લીટ. પછી એક સાઈડ મધ્ય કિંમત. હવે જો 45 થી 55 ની વચ્ચે શું આવે 50 આવે. હવે કેટલા વધે 45 55 65 75 75 10 વધે તો અમે 10 વધારતો 60 70 80 અને 90 અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. આ શું કર્યું કે 45 અને 55 ની મધ્ય કિંમત. 45 અને 55 ની મધ્ય કિંમત કેમ શોધાય તો કે 45 વત્તા 55 એના અડધા 2 45 90 100 ભાગ્યા 2 એટલે કેટલા 50 જવાબ આવે. તો મધ્ય કિંમત કેટલી 50 મીકી. હવે બીજામાં જો કેટલા વધે 45 ને 10 55 તો અહીંયા 50 10 60 55 ને 65 75 85 10 10 વધે તો અમે 10 10 વધારી દેવાના. હવે શું કરવાનું યુઆઈ. યુઆઈ શા માટે તો કે આની અધ અને આની ઉધ્વ સરખી છે, આની અધ અને આની ઉધ્વ સરખી છે. તો યુઆઈ હલવું પડે વચ્ચેથી કે ગમે આ ઠીક લાગે એ શું કરી લેવાનું તો કે ગમે આ ઠીક લાગે અહીંયા અરે યાર આ જાને ખબર આવી હતી તમે ઠીક લાગે એ મૂકી દેવાનું. હાલો ધારો કે અહીંયા મૂકો એની સામે 0 ઉપર ઓછા 1 ને ઓછા 2 નીચે 1 ને 2 અહીંયા સુધી કમ્પ્લીટ. યુઆઈ લખ્યું હોય તો છેલ્લું શું થાય એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ નો મતલબ શું તો કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. આમાંથી 3 આમાંથી ઓછા 2 તો કે 3 2 ઓછા 6 આમાંથી 10 આમાંથી ઓછા 1 એટલે 10 1 ઓછા 10 0 આવે તો ગુણાકાર 0 થઈ જાય. આમાંથી 8 અને આમાંથી 1 તો 8 1 8 આમાંથી 3 અને આમાંથી 2 તો 3 2 6. હવે શું કરવાનું સ્વીટહાર્ટ તો કે આ 6 પ્લસ છે ને આ 6 માઇનસ છે. જો ખાસ જોજો એક છોકરો પ્લસ છે એક માઇનસ છે. આ પ્લસ છે આ માઇનસ તો પ્લસ માઇનસ કેન્સલ કે 6 માંથી 6 જાય 0. હવે વધ્યા ઓછા 10 ને વત્તા 8 10 માંથી 8 જાય 2 ને મોટાની નિશાન. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આમાંથી યાદ શું રાખવાનું તો કે એ યાદ રાખવાનું એફઆઈ નો ટોટલ યાદ રાખવાનો અને એફઆઈ યુઆઈ નો ટોટલ યાદ રાખવાનો. ઓકે માય લવ. તો કે ત્યાર પછી શું થાય કે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એફઆઈ યુઆઈ હોય તો h આવે. હવે આપણે a બરાબર કેટલા થઈ રહ્યા હતા એ ગોતવાનું રહેશે. તો કે a બરાબર આપણે કેટલા થઈ રહ્યા હતા a બરાબર 70 થઈ રહ્યા હતા અને આ એફઆઈ યુઆઈ ઓછા 2 અને આ 35 તો એ લખવાનું a ની જગ્યાએ 70. આ કેટલું આવ્યું હતું એફઆઈ યુઆઈ ઓછા 2 એફઆઈ કેટલું હતું 35 અને h એટલે ગાળો. કેટલાનો ગાળો વધતો હતો 10. અહીંયા સુધી કમ્પ્લીટ માઈ લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ. કાંઈ નથી મસ્ત દાખલા છે. આ બે ના છેદ ઉડે 5 દુ 10 અને 5 છતા 35. અહીંયા 70 વત્તા ઓછા ઓછા આ 2 ને 2 નો ગુણાકાર 2 દુ 4 છેદમાં 7. હવે 70 ઓછા 4 ભાગ્યા 7 કરી નાખો. ડાયરેક્ટ કરવા હોય તો અહીંયા ભાગના એટલે પોઈન્ટ લીધો. 7 નો ગાળો કેમ લીધો કે 40 7 50 35 5 વૈધા ઉપરથી એવા 0 27 49 તો કેટલા આવે 0.57. હવે 70 ઓછા 0.57 એટલે કેટલા થાય તો કે 69.43%. ઓકે માય લો. સમજી ગયું સ્વીટહાર્ટ. કાંઈ નથી મસ્ત દાખલા છે સ્મૂથ દાખલા છે. ન લાગે તો બનાવો પ્રેક્ટિસ કરીને એની બેનને. સમજી ગયું કે તમારે કાંઈ કરવાનું નથી. તમારે માત્ર પંખાની હવાએ ખોલવાનું છે તમારું બેગ ખોલી એક જગ્યાએ ગમ્યા 5 કલાક પૂછે મરવાનું. એ તમે આંકડા લ્યો સંભાવના લ્યો કે બહુપદી લ્યો કે દ્વિચતુષ્ફલક સમીકરણ 5 કલાક હાથમાં લીધું ને ગણિત એટલે 5 કલાક મુકાવું ન દે. મૂકો ને તો તમારી હું આવીને તોડીશ. તમારો બાપ તો આવતો આવશે. બરાબર ખાસ ધ્યાન રાખશે. મહેનત કરશી સખત મહેનત કરશી. આપણે તનતોડ મહેનત કરવાની કે આપણે તનતોડ મહેનત કરવાની કોના હાટું તો કે આપણા બાપ માટે. શા માટે કે વ્યક્તિ 50 ડિગ્રી હોય કે 40 ડિગ્રી હોય કે અત્યારે વરસાદ ચાલુ હોય છાંટા ચાલુ હોય